વિસાવદરમાં આઈ સોનલમાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રથયાત્રા નીકળી। વિસાવદરમાં ચારણ ગઢવી કુળમાં અવતરેલ આઈ સોનલમાનો જન્મદિવસ માગસર વદને 14ને દિવસે ઉજવવામાં આવે છે। ત્યારે વિસાવદરમાં સોનલ બીજની ઉજવણી સતત 9 વર્ષથી થાય છે। ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। વિસાવદરમાં હનુમાનપરા આયર સમાજ આગળથી ધાનાભાઈ ગઢવી દ્વારા પૂજા અર્ચના તેમજ આરતી કરી માતાજીની શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી। શોભાયાત્રાનું માજી ધારાસભ્ય હર્ષદ રીબડિયા તેમજ આમ આદમી પાર્ટીના રેશમા પટેલ તેમજ વિસાવદર આમ આદમી પાર્ટી દ્વારા માતાજીનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે શોભાયાત્રામાં ગઢવી યુવાનો દ્વારા લાઠી દાવના કરતબ બતાવવામાં આવ્યા હતા। ત્યારે સોનલ ગ્રુપ દ્વારા 1200 લીટર દૂધનું કોલ્ડ ડ્રિંક્સ બનાવી વિસાવદરમાં પ્રસાદ આપવામાં આવ્યો હતો। તેમજ શોભાયાત્રા વિસાવદરની મેઇન બજાર સરદાર ચોક જૂના બસ સ્ટેશન ચોક સહિત ફરીને હનુમાન મંદિર ખાતે પૂરી થઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર। વિસાવદરમાં અમારે સોનલ બીજ આજ 9 વર્ષથી ઉજવાય છે। એમાં આજે અમારે માતાજીના 100મું વર્ષ પૂરું થયું છે જન્મજયંતિનું। એમાં અમે ખૂબ અમારો સમાજ ચારણ સમાજ જોડાણું, અન્ય વર્ણ જોડાણું અને અમે આજ શોભાયાત્રા કાઢવામાં આવી છે। તેમાં અમારી શોભાયાત્રા નીકળવામાં આવી ત્યારે હર્ષદભાઈએ માતાજીનું સ્વાગત કર્યું અને માતાજીને ફૂલહાર પહેરાવી અને અમને થોડો સહકાર અને સપોર્ટ આવ્યો। એ બદલ હર્ષદભાઈનો ખૂબ આભાર। અને મા સોનલની અમે 9 વર્ષથી જન્મજયંતિ ઉજવીએ છીએ અને આજ માનો ખૂબ યુવાનો જોડાણા અને ખૂબ વિસાવદરના ગ્રામજનોનો અમને સપોર્ટ જડે છે। એ બદલ ખૂબ વિસાવદરના ગ્રામજનોનો ખૂબ દિલથી હું આભાર માનું છું। આજે પછી સાંજનો કંઈ તમારો પ્રોગ્રામ કરી? સાંજનો અમારો આજે આખા દિવસનો હોય, સાંજનો અમે કરતા નથી કેમ કે અમારે 3 દિવસનો કાર્યક્રમ મઢડા છે એટલે અમે આજે બધાય છે ને સાંજે બધાય મઢડા વ્યા જાવ 3 દી ત્યાં અમારે બધાને સેવા આપવાની છે। જય માતાજી। જે સોનલ આઈ માનું જે 100 વર્ષની જે શતાબ્દીનું ઉજવણી મઢડા ખાતે થઈ રહી છે એના ભાગરૂપે આજે ભક્તોજનો માટેની શોભાયાત્રા વિસાવદર ખાતે નીકળી હતી। ત્યારે આમ આદમી પાર્ટી અને સમગ્ર વિસાવદર કાર્યકર્તા ટીમ અને જિલ્લા ટીમ દ્વારા અમે માતાજીનું સ્વાગત કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એમના આશીર્વાદ લેવાનો અમને મોકો મળ્યો। તો અમે એ અર્થે અહીંયા સૌ આવ્યા છીએ અને જે કાર્યક્રમ મઢડા ખાતે છે એમાં સૌ ભક્તજનોને મોટી સંખ્યામાં માતાજીના આશીર્વાદ લેવાનો જે મોકો છે એ અવસર સૌ તક જે છે એ ઝડપી લે અને માતાજીના આશીર્વાદ આપણા સૌ ઉપર રહે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ પ્રાર્થના સાથે સૌને જય માતાજી।